દર્શક મિત્રો, તમે સૌ કોઈ વોટ્સએપનો ઉપયોગ તો કરતા જ હશો. સમયાંતરે ઘણા બધા એવા ફીચર્સ એડ થતા હોય છે જે કદાચ આપણને ખ્યાલ પણ નથી હોતા. ચલો આજે આપણે મજેદાર વાત કરીશું કે આ વોટ્સએપની અંદર એવા કયા ફીચર્સ એડ થઈ ગયા છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિએ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તમે સૌ કોઈ વોટ્સએપનો ઉપયોગ તો કરતા જ હશો. સમયાંતરે ઘણા બધા એવા ફીચર્સ એડ થતા હોય છે જે કદાચ આપણને ખ્યાલ પણ નથી હોતા. ચલો આજે આપણે મજેદાર વાત કરીશું કે આ વોટ્સએપની અંદર એવા કયા ફીચર્સ એડ થઈ ગયા છે. તો જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો આ 7 નવા ફીચર્સ આપને માટે ઉપયોગી છે. હવે આ ફીચર્સ વોટ્સએપનો ઉપયોગ કરવામાં તમારા રોજિંદા અનુભવને બદલી શકે. ચાલો જાણીએ કે કયા છે. તો મેટાના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ 2024 માટે ગૂગલનો શ્રેષ્ઠ મલ્ટી ડિવાઇસ એપ્લિકેશનનો એવોર્ડ જીતી ચૂક્યો છે. હવે આ એપ્લિકેશન પર દરેક સુવિધા મફત હોવા છતાં મેટા ગ્રાહકોની સુવિધા માટે અને અન્ય નવી સુવિધાઓ પર કામ કરે છે. હવે આને લગતા જ 7 નવા ફીચર્સ આપણે જાણી લઈએ. તો વોટ્સએપ અદ્યતન AI સુવિધાઓના સીધા જ એપ્લિકેશનમાં એકીકૃત કરે છે. હવે મેમ્બરશિપ માટે નવા અન્ય કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કે પૈસા ખર્ચવાની જરૂર નથી. વોટ્સએપ પર AI માટે વધારાની સાઇનઅપ પ્રક્રિયાની જરૂર પણ નથી, જેનો તમે સંપૂર્ણપણે મફતમાં ઉપયોગ કરી શકો. હવે આમાં તમે ફોટા જનરેટ કરી શકો, પ્રશ્ન પૂછી શકો, તમે ઈચ્છો તો જોક્સ પણ સાંભળી શકો. હવે થોડા દિવસ પહેલા વોટ્સએપ પર બોરિંગ ફિલ્ટરલેસ વિડીયોઝ કરતા હોય, પરંતુ હવે તમારું બેકગ્રાઉન્ડ બદલી શકાશે. જો ઓછા પ્રકાશમાં બેઠા હશો તો તમે આ વિડીયો પર ફિલ્ટર પણ લગાવી શકો અને વોટ્સએપ વિડીયો કોલ પર સુંદર પણ દેખાઈ શકો. તો આ થયું વોટ્સએપ પર નવા ફિલ્ટર્સ. ચાલો વાત કરીએ ડિસ્પેરિંગ વોઇસ મેસેજીસની. હવે જેમ તમે વન ટાઈમ મોડમાં ફોટા અને વિડીયો મોકલો છો, એ વ્યક્તિગત નોટ્સ પણ મોકલી શકો. ક્વિક સેન્ટ વોઇસ નોટ દ્વારા અન્ય વ્યક્તિ વોઇસ નોટને માત્ર એકવાર સાંભળી શકશે અને પછી આ મોકલેલી વોઇસ નોટ ગાયબ થઈ જશે. તમે ટાઈપ કરવાનું પણ શરૂ કરી શકો. જ્યાંથી તમે મેસેજ છોડ્યો હતો ત્યાં મોકલી શકો. જો તમને હજી સુવિધા નથી મળી તો તમે વોટ્સએપને અપડેટ કરી શકો. હવે એક નવી ચેટ કેટેગરી પણ તમે આ વોટ્સએપના માધ્યમ દ્વારા જ બનાવી શકો, જેમાં મિત્રો, પરિવાર અને ઓફિસના લોકો માટે અને માતા પિતા માટે અલગથી ચેટ લિસ્ટ બનાવી શકો. હવે આનાથી તમે એક પણ મેસેજને નજરઅંદાજ નહીં કરી શકો. એટલે સીધો અર્થ થયો કે તમે દરેક મેસેજ ઉપર ધ્યાન આપી શકો. હવે પહેલા જો તમારે વોટ્સએપ પર કોઈની સાથે વાત કરવી હોય તો તમારે એનો નંબર ફોનમાં સેવ કરવો હતો, પરંતુ હવે તમે સીધા જ વોટ્સએપ પર કોન્ટેક્ટને સેવ કરી શકો. એટલે અહીંયાથી તમે લોકો સાથે ચેટિંગ, કોલિંગ અને વિડીયો કોલ પણ સરળતાથી કરી શકશો. હવે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ તમે વોટ્સએપ પર સ્ટેટસ ફરીથી શેર કરી શકો. તમે તમારી સ્ટોરીમાં મિત્રોનો ઉલ્લેખ કરી શકો. વોટ્સએપ પર તેમના પોસ્ટ કરેલા સ્ટેટસને ફરીથી પણ શેર કરી શકો. તો દર્શક મિત્રો, જો તમે પણ વોટ્સએપ યુઝ કરતા હો તો તમને પણ આ નવા 7 ફીચર્સ તો ખ્યાલ હોવા જ જોઈએ, જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.